ઓમ શ્રી સિદ્ધિવિનાયક ગજાનન ગણપતિ મહારાજની જય મંગલ મૂર્તિ મોરયા। મિત્રો, ગણેશ ચતુર્થીનો પાવન પર્વ ચાલી રહ્યો છે અને આ પાવન પર્વ નિમિત્તે જો તમે મેમદાવાદ સ્થિત શ્રી સિદ્ધિવિનાયકના દર્શને જવાનો પ્લાન બનાવી રહ્યા હોય તો આ વિડીયો તમારા માટે છે। આ વિડીયોમાં હું મેમદાવાદ સ્થિત શ્રી સિદ્ધિવિનાયકની તમામ જાણકારી હું તમને આપીશ, તો મારી સાથે વિડીયોમાં જોડાયેલા રહેજો। આજે આપણે એક ગણેશજીના મંદિરે જઈ રહ્યા છીએ, જેની એશિયામાં સૌથી મોટા ગણેશજીના મંદિર તરીકે ગણતરી થાય છે। અને જોવા જેવી વાત તો એ છે મિત્રો કે આ મંદિરનો આકાર, તેનું સ્ટ્રક્ચર ભગવાન શ્રી ગણેશજીની પ્રતિમા જેવું છે। હા મિત્રો, હું વાત કરી રહ્યો છું નડિયાદ મેમદાવાદ હાઈવે પર વાત્રક નદીની પાસે આવેલા સિદ્ધિવિનાયક મંદિરની। આ મંદિરના ઇતિહાસની જો વાત કરીએ તો આ મંદિરનું નિર્માણ અમદાવાદના રહેવાસી અને બિઝનેસમેન શ્રી નરેન્દ્રભાઈ પુરોહિતે તેમના માતૃશ્રી ડાહીબાની પ્રેરણાથી ઈસવીસન 2011ની સાલમાં કર્યું હતું। આ મંદિર મેમદાવાદ નગરથી લગભગ 2 કિલોમીટરના અંતરે આવેલું છે। તમે ઓટો દ્વારા આ મંદિર આવી શકો છો। આ મંદિરની દિવ્ય જ્યોત મુંબઈના શ્રી સિદ્ધિવિનાયક મંદિરેથી લાવવામાં આવી હતી, જે દિવ્ય જ્યોત મંદિરના ગર્ભગૃહમાં અખંડ જ્યોત તરીકે પ્રજ્વલિત છે। આ મંદિરના સ્ટ્રક્ચરની જો વાત કરીએ તો આ મંદિર 3 મજલી ઊંચું છે। તેની ઊંચાઈ આશરે 71 ફૂટ છે અને લંબાઈ 120 ફૂટ છે। આ મંદિરનો એ મહિમા છે કે જે ભક્તો આશા લઈને આવે છે તે ભક્તોની આશા, તેમની ચિંતા અને તેમના વિઘ્નો આ વિઘ્નહર્તા ગણેશ દૂર કરે છે। આ મંદિરની યાત્રા મિત્રો જરૂર કરજો। જો તમે હજુ સુધી મારી વિડીયોને લાઈક ના કરી હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરશો। સિદ્ધિવિનાયક મંદિર આવવાની જો વાત કરીએ તો તમે અમદાવાદ અને વડોદરા આ બંને શહેરથી આવી શકો છો। અમદાવાદથી જો તમે આવતા હોય તો ગીતા મંદિર અને મણિનગર આ બંને જગ્યાએથી મેમદાવાદ આવવા બસ મળી જશે। જો તમે વડોદરાથી આવતા હોય તો વડોદરાથી અમદાવાદ તરફ જતી બસ તમને ખેડા અથવા નડિયાદ ઉતારી દેશે। આ બંને જગ્યાએથી તમે મેમદાવાદ આવી શકો છો। ખેડાથી મેમદાવાદ 11 કિલોમીટરના અંતરે અને નડિયાદથી 20 કિલોમીટરના અંતરે આવેલું છે। તમે આ રીતે પણ આવી શકો છો। ટ્રેનની વાત કરીએ તો સૌથી નજીકનું સ્ટેશન મેમદાવાદ છે, પણ મિત્રો અહીંનું રેલવે સ્ટેશન હજુ વિકસિત થયું નથી। કહેવાનો મતલબ એ છે કે આ સ્ટેશને સુપરફાસ્ટ ટ્રેનના સ્ટોપેજ નથી। જો તમે બાય ટ્રેન આવવું હોય તો રેલવે સ્ટેશન ઇન્ક્વાયરી કરવી જરૂરી છે। મિત્રો, જો તમે પોતાનું વાહન લઈને આવતા હોય તો આ મંદિરમાં પાર્કિંગની સુંદર વ્યવસ્થા મંદિર સંસ્થાન તરફથી કરવામાં આવેલી છે અને તે પણ ફ્રી ઓફ કોસ્ટ। તમે તમારું વાહન નિઃશુલ્ક પાર્ક કરી શકો છો। અહીં બૂટ ચંપલ મૂકવા માટે પણ નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી છે। મિત્રો, મેમદાવાદ આ મંદિરે ગેટમાં જેવો પ્રવેશ કરશો તો સુંદર ગાર્ડન દ્રશ્યમાન થશે। અહીં મંદિરના પરિસરમાં ગજરાજ અને શ્રી ગણેશજીનું વાહન એવા મૂષક મહારાજની પ્રતિમાના દર્શન થાય છે, જે ખૂબ જ આકર્ષક છે। ઘણા શ્રદ્ધાળુઓ અહીં ફોટોશૂટ પણ કરતા હોય છે। આ પ્રતિમા ખૂબ જ આકર્ષક લાગે છે। મંદિરમાં પ્રવેશ કરતા જ એક ગુફામાં પ્રવેશ કરતા હોય તેવો અહેસાસ થશે। તમારે સીડીઓ ચડીને ભગવાન સિદ્ધિવિનાયકના દર્શન કરવા જવાનું હોય છે। આ મંદિરનું બાંધકામ મોટા પથ્થરથી કરવામાં આવ્યું છે। જે ભક્તો વિકલાંગ છે અથવા વૃદ્ધ છે તો તેમના માટે લિફ્ટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। અહીં તેમને વ્હીલચેર પણ મળી જાય છે। મંદિરના ગર્ભગૃહમાં આવતા જ તમારું મન એક અલૌકિક શાંતિનો અનુભવ કરશે। વિઘ્નહર્તા શ્રી ગણેશજીના દર્શન માત્રથી તમારો થાક, તમારી ચિંતા આ બધું જ દૂર થઈ જશે। વિઘ્નહર્તા આ બધું જ હરી લેશે। અહીં ગણેશજીની પ્રતિમા મન મોહી લે છે। શ્રી ગણેશજીની પ્રતિમાની બાજુમાં જ તેમનું વાહન ગણાતા મૂષકરાજ બિરાજમાન છે। ભક્તો પોતાના દુઃખ, દર્દ, ચિંતા આ બધું જ મૂષકરાજના કાનમાં કહી દે છે અને ચિંતા મુક્ત થઈ જાય છે। અહીં જે ભક્ત માનતા લે છે તે અવળો સાથીઓ ઘઉંના દાણાથી બનાવે છે અને જ્યારે તેમની માનતા પૂરી થાય છે ત્યારે તે અહીં આવીને સવડો સાથીઓ બનાવે છે। અહીં તુલાદાન મંદિર પણ આવેલું છે। ભક્તો અહીં યથાશક્તિ અનાજ, ગોળ, સાકર ઇત્યાદિનું દાન પોતાના બાળકના ભારોભાર અર્પણ કરતા હોય છે। આમ ભક્તો પોતાની માનતા પૂર્ણ કરતા હોય છે। અહીં દર મંગળવારે અથવા મહિનામાં આવતી વદ ચોથ ભરવાનો પણ મહિમા રહેલો છે। શ્રદ્ધાળુઓનો ધસારો મંગળવાર અને ચોથના દિવસે ખૂબ જ હોય છે
અહીં ભક્તો શનિવાર અને રવિવાર પણ આવતા હોય છે. મિત્રો, આ દિવસો દરમિયાન તમે અહીં આવ્યા હોય અને તમારી પાસે સમયની અછત છે તો VIP પાસ લઈ તમે દાદાના દર્શન ડાયરેક્ટ કરી શકો છો. અહીં VIP પાસની સુવિધા પણ ઉપલબ્ધ છે. મંદિરના આરતીના સમયની જો વાત કરીએ તો મંદિરમાં ભગવાન શ્રી ગણેશની આરતી 2 પ્રકારની થાય છે. ધૂપ આરતી સવારે 6:30 વાગે અને દીપ આરતી સવારે 7:15 થાય છે અને સાંજે પણ આ જ સમયે આરતી થાય છે. આરતીના સમય દરમિયાન શ્રદ્ધાળુઓ ભાવ વિભોર બની જાય છે. મંદિરમાંથી નીચે આવતા જ ભગવાન શરણેશ્વરના ભવ્ય શિવલિંગના દર્શન થાય છે. આ શિવલિંગ 1,21,000 રુદ્રાક્ષથી બનાવવામાં આવ્યું છે. આ શિવલિંગની આસપાસ ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગના પણ દર્શન થાય છે. અહીં ચિંતામણી શિલા આવેલી છે. આ શિલા પર ભક્તો ઓમ મણિ પદ્મેહી મંત્ર કંકુથી લખતા હોય છે. એવું કહેવાય છે મિત્રો, આમ લખવાથી તમારા સર્વ કાર્ય સફળ થાય છે. અહીં માં કાત્યાયની શ્રી અર્બુદા દેવી એટલે કે અધર દેવીના મંદિરના પણ દર્શન થાય છે. આ એક જ્યોતિર્લિંગ છે. માતાજીનું મુખ્ય મંદિર માઉન્ટ આબુમાં સ્થિત છે. એ જગ્યાએ સતીના હોઠનો ભાગ પડ્યો હતો. ત્યારથી માં અર્બુદા દેવી માં અધર દેવી તરીકે પણ ઓળખાય છે. મિત્રો, તમે મંદિરમાં આગળ વધો તો અહીં ગણેશજીની અલગ અલગ પ્રતિમાઓના પણ દર્શન થાય છે, જે વિદેશમાં સ્થાપિત છે. તમે આ પ્રતિમાઓના દર્શન કરી શકો છો. મિત્રો, હવે આપણે દર્શન કરીશું સર્વેશ્વર મહાદેવના. આ મંદિરના દિવ્ય શિવલિંગ પર તમે જલાભિષેક પણ કરી શકો છો. અહીં આયુર્વેદિક સ્ટોર આવેલો છે. અહીંથી તમે અલગ અલગ આયુર્વેદિક દવાઓ, દંતમંજન, માલિશનું તેલ, રુદ્રાક્ષ વગેરેની ખરીદી કરી શકો છો. બાજુમાં જ પ્રસાદ કાઉન્ટર આવેલું છે. અહીંથી તમે ગણેશજીને ધરાયેલા પ્રસાદની ખરીદી કરી શકો છો. મંદિરની બહાર આવતા જ ફૂડ કોર્ટ આવેલો છે, જ્યાં તમે તમારા મન મરજી મુજબ નાસ્તા તથા ફૂલબાણું લઈ શકો છો. અહીં બહાર જ સેલ્ફી પોઈન્ટ આવેલો છે. આ સેલ્ફી પોઈન્ટ પર ભક્તો ફોટોશૂટની મજા લેતા હોય છે. મિત્રો, જો તમે ફેમિલી સાથે આવ્યા હોય તો અહીં બાળકો માટે ગેમ ઝોનની પણ વ્યવસ્થા ઉપલબ્ધ છે. બાળકોને અહીં ખૂબ જ મજા આવશે. બાળકો ખુશ થઈ જશે. તો મિત્રો, આ હતી મહેમદાવાદ સ્થિત શ્રી સિદ્ધિવિનાયકના મંદિરની જાણકારી. મને આશા છે કે આ જાણકારી તમને પસંદ આવી હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો. તમારી એક લાઈક અમને ખૂબ જ મોટિવેટ કરે છે. નવા વિડીયોમાં નવા ડેસ્ટિનેશન અને નવી જાણકારી સાથે ફરી મળીશું. શ્રી ગણપતિ ગજાનન દાદાના આશીર્વાદ હંમેશા તમારા પરિવાર પર બનેલા રહે. તમે તમારો અને તમારા પરિવારનો ખ્યાલ રાખજો. મારો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. જય શ્રી ગજાનન દાદા.